હું તેજસ જોશી, ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાનો પૂર્વ ઉપપ્રમુખ અને પાયાનો કાર્યકર. મારે શ્રી સરકારમાં કહેવું છે કે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી અને આપણા ગુજરાતના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, તમને મારે એટલું કહેવું છે સાહેબ, ભારતીય જનતા પાર્ટીની અહીંયા હાલત બહુ ખરાબ છે. મારે અહીંયા એક ખુલાસો કરવો છે અને હું એવી જગ્યાએ ખુલાસો કરવા આવ્યો છું સાહેબ કે જૂનાગઢના સ્મશાનની અંદર બેઠો છું સાહેબ, ત્યાં બધાએ આવવું પડે છે એક દિવસ તો ત્યાંથી હું આવીને ખોટું નહીં બોલું સાહેબ. જૂનાગઢમાં જે શહેર પ્રમુખ છે બહુ સારા એવા ગૌરવભાઈ રૂપારેલિયા સાહેબ, એણે એવો વ્યાજનો ચક્ર હલાવ્યું છે કે તમે સામાન્ય નાના માણસ મોટો માણસ બધાને એમાં ઇન્ક્લુડ કરી લીધા છે, જે હું તમને સબૂત સાથે આપીશ કે જેથી કોઈ મારી ઉપર કહી ન શકે કે આ ખોટું બોલે છે. આ સારા માથાઓના નામ છે, એ હું પ્રેસને બધું આપી દઉં છું, ફાઇલને બધું, અને મારી પાસે ઘણા પ્રૂફ છે. શું કહેશો કે ખાસ કરીને ગૌરવભાઈ રૂપારેલિયા હાલની કઈ પરિસ્થિતિ જૂનાગઢની પરિસ્થિતિ બહુ જ દયાજનક છે, બહુ જ દયાજનક. તમે પૂછો, જૂનાગઢની હાલત બહુ જ ખરાબ છે. જૂનાગઢમાં સંગઠનમાં પણ એટલી હાલત ખરાબ કરી નાખી છે. અને મારે તો ભાઈ આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને નાયબ સીએમ કહી શકાય, એમને મારે કહેવું છે સાહેબ, આપણે બહુ સારું કામ કર્યું છે, નો ડાઉટ. હું તમને સેલ્યુટ કરું છું એ કામમાં કે વ્યાજનું તમે દૂષણધાર સાવ બંધ કરાવી દીધી છે. પણ ગૌરવભાઈ રૂપારેલિયા છે ને સાહેબ, એણે વ્યાજનું ચક્ર બહુ મોટું ફેલાવી દીધું છે. એમનું મેં પ્રૂફ પણ બતાવેલું છે સાહેબ. તમે એકવાર પ્રૂફ ચેક કરી લો સાહેબ અને જોવો સાહેબ, આમને આમાંથી કાઢો, બાકી જૂનાગઢની હાલત બહુ જ ખરાબ થશે સાહેબ. અને મારે એ પણ કહેવું છે સાહેબ, ગૌરવભાઈ રૂપારેલિયા, તમે જે જેએમસી જૂનાગઢ નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકામાં જે બાંધકામ શાખામાં જે બે માણસોને ગોઠવા છે, એમને મારે કહેવું છે કે તમે આ વહીવટ રહેવા દો. બાકી નેક્સ્ટ હું પ્રેસ કોન્ફરન્સમાં તમારા બી નામ કહીશ. તમે આ બધું બહુ ખોટું કરો છો, આવું કરપ્શન રહેવા દો, જૂનાગઢને એમાંથી મુક્ત કરો. બાકી હું તમારા બંનેના નામ કહીશ. તમે જે શિવરાત્રી પહેલાં પણ એક બહુ મોટો વહીવટ કરેલો છે, અને જે અત્યારે નવી ગ્રાન્ટો આવેલી એમાં છે 1% છે ગૌરવભાઈ રૂપારેલિયાનો, 1% એક બીજી વ્યક્તિનો છે અને 1% એક ત્રીજી વ્યક્તિનો છે, અને બાકી બધા વાછટિયાઓનો છે. સાહેબ, એમનું એક જ કામ છે, બસ તમે એની ગાડી ચલાવો, હોદ્દો મળી જાય. તમે એની બિલ્ડિંગ બનતી હોય, એનો બિલ્ડિંગનો વિરોધ કરો તો પણ હોદ્દો મળી જાય. આવું એમનું કામ છે સાહેબ. મેં સાહેબ મારે સંગઠન વિશે તો પહેલાં મારે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને કહેવું, સાહેબ હું ભારતીય જનતા પાર્ટીનું હિત ઈચ્છનારો છું સાહેબ. આમાં આપણી પાર્ટીનું બહુ ખરાબ થાય છે કામ સાહેબ. મારે એટલું જ કહેવું છે સાહેબ, એક અમારા મહામંત્રી બન્યા છે મિલનભાઈ ભટ્ટ સાહેબ, એ ડાયરેક્ટ વોર્ડના ઉપપ્રમુખ હતા અને પછી વોર્ડના પ્રમુખ બન્યા અને ડાયરેક્ટ સાહેબ મહામંત્રી શહેરના સાહેબ. કઈ રીતે બન્યા કહી નહીં શકું, તમે ખબર હશે તમને. બીજા સાહેબ છે વિનુભાઈ ચાંદેગરા, ગઈ ટર્મમાં પણ મહામંત્રી હતા અને આ ટર્મમાં પણ મહામંત્રી છે. શું કામ? તો કે પૂર્વ પ્રમુખના ખાસ માણા અને વહીવટદાર છે. અને સાહેબ ત્રીજા હું મહામંત્રીની તમને વાત કરીશ તો તમને બિલીવ જ નહીં થાય, જે છે જયેશભાઈ ધોરાજીયા, કે સાહેબ એ 5-7 વર્ષથી કોંગ્રેસમાં હતા, ભાજપનું બહુ ખરાબ બોલતા હતા. આજે સાહેબ કોંગ્રેસના કોર્પોરેટર, ભાજપના કોર્પોરેટર થઈ ગયા, અને હું તમને એમના ફોટો પણ બતાવીશ. અને સાહેબ ભાજપના કોર્પોરેટર થઈ ગયા પછી ડાયરેક્ટ એને હોદો સંગઠનમાં, એ પણ મહામંત્રીનો. સાહેબ એ કોના કહેવાથી થયો હોય તમે જ મને કહો. હું સાહેબ તમને એમના પ્રૂફ પણ બતાવીશ. ડાયરેક્ટ કોંગ્રેસમાંથી આવીને કોર્પોરેટર બની જાય ડાયરેક્ટ મહામંત્રી. સાહેબ એ કોના વહીવટદાર છે એ તો કોકને પૂછજો સાહેબ. હું તમને એમનો ફોટો બતાવું છું સાહેબ. સાહેબ એ ફોટો પડાવવાના શોખીન છે, કામ કરવાના નહીં સાહેબ. અને આજકાલ છે ને સાહેબ ફોટાનો અને ખોટાનો જમાનો છે. આ છે સાહેબ નવા મહામંત્રી બન્યા છે જયેશભાઈ ધોરાજીયા, કે આ 6 વર્ષ જૂનો ફોટો છે, તમે જોઈ શકો છો. સાહેબ આવા લોકોને પદ મળે છે તો આમાં શું અમારે સાહેબ જે 18 વર્ષથી અમે અમારું લોહી નીચોળેલું છે જે આ ભારતીય જનતા પાર્ટીમાં, તો સાહેબ શું અમે એ કામ અમને ચીંધે અમારે કામ કરવાનું સાહેબ? ગૌરવભાઈ રૂપારેલિયા સોશિયલ મીડિયાની આપ વાત કરો છો, શું કહેશો સાહેબ? એ સોશિયલ મીડિયામાં જ હાલે એમ છે, ફોટા અપલોડ કરવામાં ક્યાંય હાલે એમ નથી. જૂનાગઢ માટે એને શું કર્યું? હા, એક કર્યું, બધાને વ્યાજે પૈસા આપ્યા સાહેબ. આજે તમારી પાસે વ્યાજની જે લિસ્ટ છે એમાં કોના નામ છે, એમાં કોણ છે સાહેબ? એમાં ઘણા તો મારા કહેવાતા મિત્રો પણ નીકળ્યા છે, હું કોઈને નામ નહીં આપી શકું, પણ મેં તમને લિસ્ટ આપ્યું છે, એમાં ઘણાના નામ છે. હું તો એટલું કહું છું કે મારા મિત્રો આમાંથી નીકળી જાઓ. તમને મેં એક બચાવવા માટેની તક આપી છે, આમાંથી નીકળી જાઓ. થોડો સમય પહેલાં તળાવની વાત સાહેબ, મારે તો મીડિયાવાળા ભાઈઓને એ પણ કહેવું છે કે સાહેબ ગૌરવભાઈ રૂપારેલિયા એટલે એને પોતાની જાતને મહાન ગણે છે કે સીએમ કરતાં પણ પોતે મહાન છે સાહેબ. સીએમ આવવાના હોય ને કોઈ પણ કાર્યક્રમ કરવા, તો સાહેબ સીએમ એનું ખાતમુહૂર્ત કરે, ઉદ્ઘાટન કરે ને પછી એનું લાઈવ કરવાનું હોય. પણ અમારે ગૌરવભાઈ રૂપારેલિયા એટલા બધા પોતાની જાતને સીએમ કરતાં મહાન ગણે છે કે સીએમ આવવાના આગલા દિવસે એણે એક વ્યક્તિને બોલાવી આખો વિડીયો લાઈવ કરી દીધો. તો પછી સાહેબ સીએમ સાહેબને બોલાવવા જ ના હોય ને સાહેબ. અને સાહેબ મારે એ પણ કહેવું છે, સીએમ સાહેબ આવે ને સાહેબ,
ત્યારે 200-500ની સંખ્યા ન હોય સાહેબ, 5,000, 10,000, 50,000ની સંખ્યા હોય. હમણાં સાહેબ સીએમ સાહેબ આવ્યા જુનાગઢમાં, એ નાના નાના છોકરાઓને બેસાડવા પડ્યા સાહેબ. આ યોગ્ય લાગે સાહેબ? તમે અમને કહો 200 નહીં 5,000 સંખ્યા ભેગી થાય સાહેબ, પણ આ પ્રમુખ માટે લાયક નથી સાહેબ. આ મારી હૈયાવરણો છે અને મારા જુનાગઢની પબ્લિકને કહેવું છે કે તમે મૂંઝાતા નહીં, તમારે જ્યાં કામની જરૂર પડે ત્યાં હું ભેગો આવીશ. કોઈ કામ ન કરે તો આપણે નગરપાલિકાની બહાર ધરણા ઉપર બેસશું. છેલ્લે તો આપણે સંજયભાઈ કોરડિયા છે, રાજેશભાઈ ચુડાસમા છે, એને કહેશું કે સાહેબ તમે અમારી યાર મદદ કરો. અહીંયા તો બધા જાડી ચરબીના છે, આ અમને કોઈ કામ નહીં કરે ને જુનાગઢની ઘોર ખોદી નાખી છે સાહેબ. પૂર્વ પ્રમુખ માટે પણ સરપ્રાઈઝો રાખી છે. એમના મારી પાસે ઘણા પ્રૂફ છે. એણે બિલ્ડિંગોમાં ક્યાં ક્યાં કાંડ કર્યા છે, જે તમે જોઈ શકો છો. ક્યાંક ક્યાંક 9 મીટર પહોળાઈ વધારવાની, ઊંચાઈ કરવાની, આ બધામાં ખોટા ચેડા કર્યા છે અને એના પ્રૂફ પણ છે. પ્રૂફ સાથે આપીશ. કોઈ જાતની ચિંતા ન કરતા હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર મારી જુનાગઢની પબ્લિક માટે જ લડીશ. મારી પાસે આ બધા પ્રૂફ છે. પુનિતભાઈ શર્માના તમામ પ્રૂફ છે મારી પાસે. તમે જોઈ શકો છો એમની ફરિયાદો, કોના કોના નામ છે, બધું છે મારી પાસે સાહેબ. આરટીઆઈ કરનારવાળા તો ત્યારે રૂપિયાવાળા થઈ ગયા સાહેબ. સામાન્ય ઘણા કોઈ હોદ્દેદારોના નામ નથી બોલતા. સામાન્ય સાહેબ 40-50 લાખ તો નોર્મલી રકમ છે, એક એક જણા પાસેથી વસૂલેલી છે. આજે જેની સાહેબ 300 રૂપિયા ન હોય અને જે ગાડીમાં ફરતો હોય તો અમે બધું જાણતા હોય ને સાહેબ. કેવી રીતે એમની સાથે સંકળાયેલા હોય અને આ પદ્ધતિ શું હોય છે? ગૌરવભાઈ હોય કે અન્ય લોકો હોય, કેવી રીતના થતી હોય? પેલા નાનું મોટું બ્લેકમેલિંગ કરે, બીજું શું હોય, અને પછી ધીરેથી સંબંધ બને, પછી સાથે પ્રોગ્રામો થાય અને પછી કહે કે શું છો અમે તું આવતો રહે મારી ભેગો. રાજેશભાઈ, ખાસ કરીને કોર્પોરેશન અત્યારના છે એમાં કયા પ્રકારના ગેરવહીવટો થતા હોય છે, કેવી રીતે થતા? સાહેબ સૌથી મોટો કોઈ ગેરવહીવટ થતો હોય ને તો બાંધકામ શાખામાં. હજી એકવાર કહું છું, તમે 2 જણા જે વહીવટદાર નિયમા છે ને ગૌરવભાઈએ, તમને જે કમિશન આપે છે નીકળી જાજો. બાકી મહિના દિવસ પછી ઘણું આપવાનો છું પ્રેસ મીડિયા, અને મને મીડિયાવાળા ભાઈઓ ઉપર ભરોસો છે. કઈ કઈ જગ્યાએ જુનાગઢની અંદર પુનિત શર્માના સાહેબ કાંડ સાંભળો તમે. એક ગોલ્ડન સ્ક્વેર, લેન્ડમાર્ક, ફોર્ચ્યુન પ્લાઝા, પછી શ્રીમદ એપાર્ટમેન્ટ, પછી સફળ રેસિડેન્સી. સાહેબ આ બધાની તમે હાલત જુઓ. પછી એવું ન થાય કે રાયજીબાગમાં એક એપાર્ટમેન્ટ પડી ગયું હતું અને કોઈનું ડેથ થાય તો પ્રોબ્લેમ ઊભા થાય. આ તો શું સાહેબ, ભાજપનો ખેસ પહેર લેવાનો એટલે કાંડ કરી લેવાના. આ યોગ્ય નથી. આપણી ભારતીય જનતા પાર્ટીનો અહિત થાય છે સાહેબ. મારે અંગત કહેવું છે તમને. કેવી રીતે? નહીં, પુનિતભાઈ શર્મા ઉપર કોઈ એમને નોટિસો નથી મળતી, કારણ કે એ તો સાહેબ એક જ એનો શબ્દ હોય છે, નો ગમે ત્યારે ઉભા તો હું જોઈ લઈશ. અરે સાહેબ ઉપરવાળો જોઈ લેશે. હવે તો જુનાગઢને મૂકો આમાં બધામાંથી. ખાસ કરીને ઘણા સમાજની બાદબાકી કરવામાં આવી છે, બ્રહ્મ સમાજની પણ બાદબાકી થઈ છે સાહેબ. અમારો બ્રહ્મ સમાજ બહુ નાનો સમાજ છે સાહેબ. અમારા બ્રહ્મ સમાજને એક ટાઈમ ભાજપ સાહેબ 11 ટિકિટ આપતી, અને ભાજપને સાહેબ ભાજપે અમને ખૂબ આપ્યું છે સાહેબ. અમને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ આપેલું છે, ખોબલે એમને ટિકિટો આપેલી છે સાહેબ. છેલ્લા 2-5 વર્ષથી જોઈએ છીએ 11 ટિકિટવાળી સીધી અમારી 4 ટિકિટ થઈ ગઈ. એમાં સાહેબ ભારતીય જનતા પાર્ટીનો કોઈ વાંક નથી. એમાં ઓનલી એક જ પુનિતભાઈ શર્મા, કારણ એમને ધારાસભાની ચૂંટણી લડવી છે. એટલે ભારતીય જનતા પાર્ટી અમારે એટલું જ કહેવું છે કે બ્રહ્મ સમાજનો કોઈ નેતા આગળ ન વધે અને બ્રહ્મ સમાજની ટિકિટ ન આવે એટલા માટે જ. પણ સાહેબ એટલું કહું છું તમને, જો અમારી બ્રહ્મ સમાજને આગળ કોઈ લઈ આવનાર હોય ને તો એ જયદેવ જોશી અને કેડી પંડ્યા સાહેબને મારે કહેવું છે કે સાહેબ હમણાંથી આપણા સમાજને બહાર કાઢી લ્યો. પુનિતભાઈ શર્મા છે એ બ્રહ્મ સમાજમાંથી આવે છે એવું કોઈની પાસે પ્રૂફ પણ નથી, પણ અમારા સમાજને એને નીચોડી કાઢ્યું છે સાહેબ. સાહેબ એમણે તો શું હવે આરટીઓ વાળા સાથે રાખીને બધા એપાર્ટમેન્ટોના કૌભાંડો કર્યા છે. ટેરા સાથે પણ છેડા કર્યા છે, રેરા સાથે પણ છેડા કર્યા છે એણે. હા, એ તમે બહુ સારી વાત કીધી. મારે એ કેવું છે, મેં એક સારા એવા બિલ્ડરને અને સારા એવા કોન્ટ્રાક્ટરને પૂછવા ગયો હતો કે એક સામાન્ય રોડ છે 700 મીટરનો, આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી છે એમની મૂર્તિથી ઠેઠ શેડની ટાંકી સુધીનો, એમાં એક રોડ મંજૂર થયો છે. તો એનું કામ છે 3 કરોડનું. અને મેં એક સારા એવા બિલ્ડરને પૂછ્યું તો મને કીધું ભાઈ આ 1 કરોડ 22 લાખ કે 23 લાખમાં આ રોડ અમે બનાવી શકીએ છીએ અને તોય અમને પૈસા વધે છે. તો સાહેબ આ 1 કરોડ 70 લાખ આ કોના? ગૌરવભાઈના ઘરે મોકલવાના, પુનિતભાઈના કે કોઈ બીજાના ઘરે? મારે તો સાહેબ પુનિતભાઈ શર્માને એ પણ કહેવું છે, તમે અગાઉ છે ને સાહેબ એક કમિટીમાં મેમ્બર હતા કે તમે ક્યાં કઈ બોક્સમાં પૈસા મોકલતા ને, બધી મને ખબર છે સાહેબ. હવે બંધ કરી દો. જુનાગઢના પૈસા બહાર નહીં જાય સાહેબ. જુનાગઢના પૈસા ગરીબ માણસના પૈસા છે, એ જુનાગઢમાં જ વપરાવા જોઈએ અને જુનાગઢનું ડેવલપિંગ હોવી જોઈએ. મારે જુનાગઢની જનતાને હજી એકવાર કહેવું છે, તમારે જ્યાં જરૂર પડે હું તમારી ભેગો આવીશ. સાંસદને મળવું હોય કે ધારાસભ્યને મળવું હોય, આપણું જુનાગઢને આપણે આ બધી પરિસ્થિતિમાંથી બહાર કાઢવું છે મારે. સાહેબ અહીંયા પણ 4 ભાગ પડેલા છે અને અત્યારનું જે સંગઠન છે સાહેબ ભાજપ માટે બહુ ખરાબ પરિણામ આવેલ છે સાહેબ. તમે આને પરિણામ બદલાવો સાહેબ, બાકી આનું પરિણામ બહુ ખરાબ આવશે સાહેબ. અત્યારે એક ભાજપમાં અહીંયા અમારે 4 ભાગલા પડી ગયા છે. આ ભાજપનું હિત નથી સાહેબ, અહિત થાય છે.
આ તો સાહેબ અમે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર છીએ, પણ અમારાથી આ નથી જોવાતું સાહેબ. અને જો આ લડાઈમાં મારી જીત થશે તો આખા ગુજરાતના નહીં સાહેબ, તમામ યુવા મોરચાના કાર્યકરોની જીત થશે એવું હું માનીશ સાહેબ. સાહેબ બધા પાછળથી એમ કહે છે કે તમે બહુ સારું કામ કર્યું, પણ સાહેબ કોઈને બોલવામાં હિંમત નથી. કારણ કે શું બધાને બીક છે કે આ લોકો કોર્ટમાં કેસ કરી દેશે, આ કરશે, જેલમાં રહેવું પડશે, આપણા ફેમિલીનું શું થશે. પણ સાહેબ મને બીક નથી. મારે જુનાગઢને આમાંથી સાહેબ આગળ લઈ આવવું છે સાહેબ. જુનાગઢને આ લોકોએ ખોદી નાખ્યું સાહેબ. 700 કરોડના હમણાં સાહેબ કોર્ટ મંજૂર થયા. તમે જોયું હશે હમણાં ઝાંઝા રોડ પાસે બીજો એક રોડ છે, ત્યાં હમણાં ખોદવાનું ચાલુ કર્યું સાહેબ. શું 3 મહિના પહેલા રોડ બન્યો પાછો ખોદી નાખવાનું? તો 3 મહિના પછી ન બનાવાય સાહેબ. આટલું બધું કર્યું છે, કાલ સવારે તમારા જીવને જોખમ રહેશે, કોની સાહેબ મારી ઉપર જોખમ થતું જ. મેં જ્યારે બી સોશિયલ મીડિયામાં કીધું કે 25 તારીખે આવું છું ને બધાના પ્રૂફ આપું છું, ત્યારથી સાહેબ કાલનો દિવસ મેં કાઢ્યો છે. 24 તારીખની રાત મારી ઉપર બહુ જોખમ હતું સાહેબ. 5 મિનિટ તો એમ થયું, પણ ઘરનો સપોર્ટ બહુ મોટો હતો સાહેબ, કોઈ ચિંતાનો વિષય નહોતો. બાકી મને આજ નહીં હું કહું છું કે આજે કાલે કે કોઈ પણ પુનિતભાઈ શર્મા કે ગૌરવભાઈ રૂપારેલીના મૂર્તિયાઓથી કાંઈ પણ થશે તો આ બેની જ જવાબદારી રહેશે સાહેબ. કોઈ પણ બાબતમાં હું કદાચ પડી જાઉં ને સાહેબ તો પણ એ પાછળથી ધક્કો મારવાવાળા હશે એવું કહું છું. કારણ કે સાહેબ મેં જે આજે બોલ્યો છું એ શમશાનમાં આવી બોલ્યો છું સાહેબ. અહીંથી કોઈ ખોટું આવીને ન બોલે સાહેબ. અને વિથ પ્રૂફ આપ્યું છે, એટલે એમ પણ ન કહી શકે કે ભાઈ આવી છે. હું આ પણ તમને કહું છું. અને બીજી વાત સાહેબ મારે કેવી છે કે આ બધા ડોક્યુમેન્ટ મેં પીએમઓમાં પણ સબમિટ કરેલા છે, એટલે સેટિંગ આવો, મૂંઝાતા નહીં. નરેન્દ્ર મોદી દાદા તો જોશે જ. આવું ને આવું રહ્યું તો જુનાગઢની હાલત કેવી થાય? જો જુનાગઢની પ્રજા મને ટેકો આપશે તો આ બધામાંથી બહાર નીકળી જશે. બાકી આને આ સંગઠન રહેશે તો જુનાગઢની હાલત અતિ બદતર કરતાં પણ બદતર થશે. તમારી આ રજૂઆતોને લઈ અને છેલ્લા શબ્દોમાં ઉચ્ચ કક્ષાએ શું કહેશો? ભાજપ સંગઠનને શું કહેવા માંગો છો ખુલ્લા દિલથી? એ વિશ્વકર્માજી, તમે બહુ સારી વ્યક્તિ છો સાહેબ. તમારા વિશે અમને બહુ જ આમ આદર્શ થાય છે કે નહીં, તમને મળીએ ને તોય મજા આવે. કારણ તમે કામ કરવાવાળી વ્યક્તિ છો સાહેબ. તમે કામ કરતા કાર્યકર્તાઓને બહુ પ્રભુત્વ આપો છો. અમે સાંભળ્યું છે અને અમે જોયા છે પણ સાહેબ. તમે એમએલએ હતા ત્યારે પણ સાહેબ જોયા છે. પણ સાહેબ આ સંગઠનને ચેન્જ કરો સાહેબ. અમે આ લડાઈ પદ માટે નથી કરતા, જુનાગઢને બચાવવા માટે કરીએ છીએ. વિશ્વકર્માજી આપનો આભાર. આ બધાને આપણે બહાર કાઢો સાહેબ. હર્ષ સંઘવીને શું કહેશો, ખાસ કરીને ભાજપના પ્રમુખ દ્વારા જ આ કરોડોનો? મારે હર્ષભાઈ સંઘવી અમારા મિત્ર, અમારા મોટા ભાઈ, તમે અમને જેમ મોટા ભાઈ બોલવાનું કીધું છે એ માટે કહીએ છીએ સાહેબ. આપણા ગૌરવભાઈ રૂપારેલી સાહેબ બહુ મોટું વ્યાજનું 20 ચક્ર ચલાવે છે. પ્રજાને એમાંથી મુક્ત કરો સાહેબ. અને આમે જે સાહેબ તમને પ્રૂફ આપ્યું છે એ ખોટું હોય તો તમે મને કોઈ પણ સજા દઈ શકો છો સાહેબ. શમશાનમાંથી બોલું સાહેબ એક જ વાર. તેજસભાઈ, છેલ્લો પ્રશ્ન છે. તમારો જે વિરોધ છે એ ભારતીય જનતા પાર્ટીનો છે કે કોઈ વ્યક્તિગત છે? સાહેબ આ વિરોધ છે એ વ્યક્તિગત વિરોધ છે. ભારતીય જનતા પાર્ટી તો મારી પાર્ટી છે સાહેબ. એમાં તો મેં લોહી રેડ્યું છે. એ પાર્ટી વિશે તો કોઈ વાત કરે ને સાહેબ તો હું મરી જવા પર તૈયાર છું પાર્ટી વિશે. અને પાર્ટીનો કાર્યકર્તા જીવતો રહીશ ત્યાં સુધી રહીશ. પદ નથી જોતું મારે જુનાગઢને બચાવવું છે.